શબ્દો કહી દીધા. હું એટલા માટે આવી વસ્તુ કહું છું. આ સમાજની અંદર શું ચાલી રહ્યું છે તમને બતાવું. એ તો વૈયા ગયા. હું રાત્રિએ સૂતો પણ મને ઊંઘ ન આવે કે 4-4 હજાર મારા દેશના ભાવિ ભૂલકાઓ, રાષ્ટ્રનું જેમાં ભવિષ્ય પડ્યું છે એ ભણી રહ્યા છે. હવે એનો લીડર દારૂડિયો હોય, એ બાળકોની ઉપર એની અસર શું થશે? 2 દિવસ સુધી ઊંઘું અને મને આ દ્રશ્ય દેખાયા કરે, મને આ શબ્દો યાદ આવ્યા કરે. અને 3જા દિવસે નિર્ણય કર્યો કે બસ હું પણ ઇંગ્લિશ મીડિયમ એવી સ્કૂલ કરીશ અને એ સ્કૂલની અંદર મારી ભારતીય સંસ્કૃતિ શું છે એના જ હું એમની અંદર સંસ્કારો રેડીશ અને એની માટે એનું આખું અભિયાન ચલાવીશ. 12 લાખ રૂપિયાઓ ફી છે, ત્યારે અમે માત્ર ને માત્ર એ લાખ રૂપિયાના 10% ફી માંડ લઈએ છીએ. અને એ ભાવથી એટલા માટે મધ્યમ વર્ગના લોકો, નાના માણસો પણ એની અંદર બાળકોને ભણાવી શકે. તમારા બાળકને હાઈ ફાઈ અને બોલું જોતા પહેલા વિચાર કરજો કે ત્યાં સંસ્કારો કેટલા છે. એ પ્રમાણે તમારા બાળકના કાંડાઓ ત્યાં સોંપજો. નહીતર જે વિચારોની અંદર એ બાળક મોટું થશે, તમે તો મોટી આશાઓ કરીને બેઠા હશો, પણ જે વાઇબ્રેશનોમાં એ ઉછળશે એ એની અંદર અસરો આવી જશે. એટલે વિચાર કરજો. આજ મહારાજા દશરથ 4 રાજકુમારો અને રાજકુમારોને ભણવા માટે મોકલે, પણ ગુરુદ્વારે મોકલે, આશ્રમોમાં મોકલે, ગુરુકુલોમાં મોકલે, ઋષિઓના સાનિધ્યોમાં મોકલે. કારણ એ છે કે એમને સમજણ આવે. અનેક લોકોના એ પાલનહાર બનવાના છે, માટે એને સમજણની જરૂરત છે. એટલે એમને સમજણ આવે એટલા માટે એને એ મૂકે છે. બાકી તો સમજણ જો જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી પછી થાય. સમજણ જો જીવનની અંદરથી જાય તો ભાઈ જોયા જેવી થાય. ભલે ભણ્યા હોય, ડિગ્રીઓ લીધી હોય, પણ મોટા કહેવાતા બુદ્ધિજીવીઓ એના જ મા બાપ વૃદ્ધાશ્રમમાં છે. પોતાની જાતને એ બુદ્ધિજીવીઓ ગણાવે છે. એવા લોકોના મોટા ભાગે એકલા રહે છે. પોતાના પરિવારને ન સમજી શક્યા, પોતાની માને ન સમજી શક્યા, પોતાના બાપને ન સમજી શક્યા. અને એ બુદ્ધિજીવી બુદ્ધિઓના દેવાડા ફૂંક્યા, એને દેવાડા ફૂંક્યા કહેવાય. બુદ્ધિજીવી તો એ કહેવાય કે 5-25 ને સાથે લઈને જે ચાલે. કોઈની ભૂલો હોય તો એ ભૂલોને માફ કરતા શીખે અને બધાને હારે લઈને કરે. એટલે ભણતર ગમે એટલું હશે, પણ એમાં સંસ્કાર નહીં હોય તો એ કોઈ કામનું નહીં હોય. અને એટલા માટે કવિ એમ કહે કે સમજણ જો જીવનમાંથી જાય તો ભાઈ એ જોયા જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય, સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. પિતાજીને વચન ખાતર રામ જીવનમાં જાય. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. આજનો રામ લો પિતાજીને, આજનો રામ લો પિતાજીને, એ જ વૃદ્ધાશ્રમ મેળવા જાય. સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય, સમજણ જીવનમાંથી જાય.
સમજણ જો જીવનની અંદર હોય તો શું કહેવાય કે ભગવાન રામ પિતાજીના વચન ખાतिर વનમાં જાય અને આજનો દીકરો પોતાના બાપને વૃદ્ધાશ્રમમાં મેલવા જાય. અને એટલા માટે જોજો તમે જઈને ઓબ્ઝર્વ કરજો કે મોટા મોટા કહેવાતા ડોક્ટરો, પ્રોફેસરો, વકીલો એના જ મા બાપો વૃદ્ધાશ્રમમાં છે, ખેડૂના મા બાપ નથી. એના મા બાપો વૃદ્ધાશ્રમમાં છે. સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. અને એટલા માટે એ શિક્ષણ એની સંગાથે સંસ્કાર એટલા જ જરૂરી છે, એટલા જ મહત્વના છે. દેખો જય હો. ચેલો હતો બોલો આરુણી એની યાદ ઉભરાયજી. ચેલો હતો બોલો આરુણી એની યાદ ઉભરાયજી. આજનો ચેલો માસ્તરજીને, આજનો ચેલો માસ્તરજીને શિવાજી બીડી ઉપાય. સમજણ જીવનમાંથી જાય જી, જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય, એ સમજણ જીવનમાંથી જાય. ચેલો હતો એક આરુણી. એ શિષ્ય અને ગુરુ એનો કેવો અદ્ભુત નાતો હતો કે આરુણી એ શિષ્ય, ગુરુજીએ કીધું કે આ પાણી વારી આય, નાકું રહ્યું નહીં અને એ ધોરિયાની આડો સૂઈ ગયો. આ ચેલો, આ ગુરુ અને શિષ્યનો નાતો હતો. પણ આ ચેલો હતો એક આરુણી. ગુરુજીની ખાतिर એ વહેતા પાણીમાં આડો સૂઈ ગયો. ઈ આ ચેલો હતો. અને આજનો ચેલો માસ્તર સાહેબને અડધો મસાલો પોતે ને અડધો પોતાને ખવડાવે. કારણ કે શિક્ષક પોતે મસાલા ખાતા એ સ્કૂલની અંદર આવતા હોય, પોતે પડીકા ખાતા હોય. હવે છોકરાઓ વિદ્યાર્થીઓને કેમ કહી શકે કે તમે આ પડીકા ન ખાતા, આ ઝેર છે, આ મસાલા ન ખાતા, આ ઝેર છે. ચેલો હતો આરુણી એની યાદે ઉભરાયજી. ચેલો હતો ઓલો આરુણી એની યાદ ઉભરાયજી. આજનો ચેલો માસ્તરજીને, આજનો ચેલો માસ્તરજીને શિવાજી બીડી ઉપાય. સમજણ જીવનમાંથી જાય જી, જીવનમાંથી જાય, હે જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય, એ સમજણ જીવનમાંથી જાય, સમજણ જીવનમાંથી જાય. સમજણ જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી થાય. અને સમજણ અપાવવા માટે સારી સ્કૂલો, સારી પાઠશાલાઓ, સારા સંસ્કારે યુક્ત એવા શિક્ષકો એની બહુ જરૂરત છે, બહુ જરૂરત છે, એની બહુ જરૂરત છે. આવો ચારે ચાર રાજકુમારોને આજે ગુરુજીના આશ્રમની અંદર વિદ્યા અભ્યાસ કરવાના માટે મોકલ્યા છે. આ તો સ્વયં પરમાત્મા હતા. જોત જોતાની અંદર એને અદ્ભુત રીતે વિદ્યાભ્યાસ પરમાત્માએ પૂર્ણ કર્યો. ગુરુજીને ગુરુ દક્ષિણા આપી અને ભગવાન પોતે પધાર્યા છે આ તરફ. પરમાત્મા વિદ્યાભ્યાસ કરીને આવ્યા છે. કિશોર અવસ્થા ચારેય રાજકુમારો
હવે તો હાથમાં ધનુષ્યને લઈ અને રમી રહ્યા છે. અદ્ભુત એવું એમનો સમય વ્યતીત થઈ રહ્યો છે. એવા સમયે રાજન એક સમયે વિશ્વામિત્રજી અયોધ્યાની ધરતી ઉપર પધાર્યા. પણ વિશ્વામિત્રજી જ્યારે અયોધ્યાની ધરતી ઉપર આવ્યા, આવો પૂજ્ય મન સ્વામી આપણી સભામાં આવ્યા છે. તાલીઓથી આપણે એમને વધાવીએ, આવકારીએ. વિશ્વામિત્રજી જ્યારે અયોધ્યાની ધરતી ઉપર પધાર્યા અને એ જ સમય ઉપર મહારાજા દશરથજીને સમાચાર મળ્યા. મહારાજા દશરથજી વાજતે ગાજતે વિશ્વામિત્રજીને પોતાના મહેલની અંદર એમને લાવ્યા અને એ મહેલની અંદર પોતાના રાજ્યસભામાં લાવી વિશ્વામિત્રજીનું સ્વાગત કર્યું. વિશ્વામિત્રજીની પૂજા અર્ચના આદિ કર્યા. વિશ્વામિત્રજીની સામે મહારાજા દશરથજી બે હાથ જોડીને ઉભા રહ્યા. બાપજી, બાપજી આપને પધાર્યા. અમારું રાજ્ય ને અમારું પરિવાર આપે ધન્ય બનાવ્યો. બાપજી, બાપજી આપની સેવા અમે શું કરીએ? બસ રાજન, કોઈ સેવા ન જોઈએ, બસ અમે રાજી છીએ. નહીં નહીં બાપજી, આપ જે કંઈ કહો એ આપની અમે સેવાઓ કરીએ. એવા સમયે વારંવાર જ્યારે મહારાજા દશરથ કહેવા લાગ્યા કે બાપજી આપ સાધુ પુરુષ છો, આપ મહાત્માઓ છો, આપ જે કહો એ આપની અમે સેવા કરીએ. અને હા વિશ્વામિત્રજી, અમે રઘુવંશી છીએ, રઘુવંશી. અમે એક વચની અને અમે એક બાણી છીએ. એક વખત અમે વચન આપ્યું, એ વચનનું અમે પાલન કરીએ અને અમારા ભાથામાં એક જ બાણ, એક જ તીર, બીજું અમારે જોઈએ નહીં. જ્યારે મહારાજા દશરથજી આ પ્રમાણે કીધું અને કહે છે કે આપ જે માંગવું હોય તે માંગી લો. અને તેથી વિશ્વામિત્રજી મહારાજા દશરથની સામે જોઈને એટલું કહે, મહારાજા અમે જે માંગીએ આપશો? અરે પ્રભુ, કહ્યું નહીં અમે રઘુવંશી છીએ, એક વચની એક બાણી. ઓહો રાજન, જો તું આપતો હોય તો હું એ તારી પાસે માંગવા આવ્યો છું કે હું યજ્ઞ કરું છું, પણ મારા યજ્ઞ પૂરા નથી થવા દેતા રાવણના માણસો. મારીચ અને સુબાહુ ત્યાં આવે છે, આવી અને મારા યજ્ઞનો વિધ્વંસ કરે છે, યજ્ઞ અધૂરો રહે છે. તું જો આપવા માંગતો હોય ને તો હું એ માંગવા માટે આવ્યો છું કે આ રામ અને આ લક્ષ્મણ એને મારા યજ્ઞની રક્ષા કરવા માટે મોકલ. મારા યજ્ઞની રક્ષા કરવા માટે આ શ્રી રામ અને લક્ષ્મણ આ બંનેને મારા યજ્ઞની રક્ષા કરવા માટે આપો. પણ ભગવાન રામનું જ્યાં નામ આવ્યું ને, મહારાજા દશરથજીને ચક્કર ચડી ગયા. બાપજી, બાપજી, રામ, રામ ઈ મારો પ્રાણ છે. બાપજી એ મારો પ્રાણ છે. બાપજી રામ તો હજુ આ ભણીને તૈયાર થયા છે. આ રાક્ષસો, આ માયાવીઓ, એ માયાવીઓની સમાથે એની સામે મારા રામને કદાચ કાંઈ ખબર પડે કે ન પડે, અરે બાપજી કહો ને તો સ્વયં હું આવું આપના યજ્ઞની રક્ષા કરવા, યા તો કહો તો મારા સૈન્યને મોકલું. રામ અને લક્ષ્મણ ન આપી શકું. અને જ્યારે રામ અને લક્ષ્મણજી આપવાની ના પાડી અને વિશ્વામિત્રજી ઉભા થઈ ગયા. હે રાજન, યાદ કર તારા વચનોને. એક વચની એક બાણી તે વચન આપ્યું ને પછી મેં માંગ્યું છે. અને આજે એ રઘુવંશ, આજે એ સૂર્યવંશ, એનો તું વારસદાર. કે શિબી મહારાજા એક હોલાની ખાतिर પોતાના શરીરને કપાવી નાખ્યું, એનો વંશજ થઈ આજે ના પાડી રહ્યો છો. હરિશ્ચંદ્ર રાજા સત્યની ખાतिर ભર બજારમાં વેચાયા, આજે એનો વારસદાર વચન આપીને મને ના પાડી રહ્યો છો. વશિષ્ઠજી આપ સમજાવો. વશિષ્ઠજી ઉભા થયા. મહારાજા દશરથને કીધું, દશરથ
વિશ્વામિત્રજીને આપ શું જાણો છો? વિશ્વામિત્રજીને આપ શું સમજો છો? દેખો, વિશ્વામિત્રજી ધારે ને તો એવા કાંઈક મારીચને શુભાવું બધા એક ખાલી તણખલાની ઉપર પૂરા કરી દે. ઈ વિશ્વામિત્રની તાકાત છે, વિશ્વામિત્રજીની શક્તિ છે. પણ ભગવાન રામ કોણ છે એ આ દુનિયાને બતાવવા માટે, રામને લેવા માટે અહીંયા આવ્યા છે. અને પરમાત્માની ઓળખ પરમાત્મા પોતે ન કરી શકે. પરમાત્માની ઓળખ એ સાધુ સંતો ને ઋષિઓ જ કરાવે. એટલે તો સ્વામિનારાયણ ભગવાન પણ જ્યારે આ લોકમાં પધાર્યા ત્યારે મુક્તોને સાથે લઈને આવ્યા છે. મુક્તોને સાથે લઈને પધાર્યા છે અને મુક્તોએ ઓળખાણ કરાવી છે કે આ સ્વામિનારાયણ ભગવાન કોણ છે. વશિષ્ઠજીએ જ્યારે વાત કરી વિશ્વામિત્રજીની વાત મહારાજા દશરથજીને મનાઈ ગઈ. મહારાજા દશરથજીએ કહ્યું, લઈ જાઓ. રામ અને લક્ષ્મણજીને કહેવામાં આવ્યું, આપ તૈયાર થઈ જાઓ, ગુરુજીની સંગાથે જવાનું છે અને ગુરુજી જે આજ્ઞા કરે એ પ્રમાણે તમારે રહેવાનું છે. રામ અને લક્ષ્મણજી તૈયાર થવા ગયા છે. માં યશોદાના આશીર્વાદ જ્યારે લે છે, માં કૌશલ્યાજીના આશીર્વાદ જ્યારે લે છે, અને માં કૌશલ્યા એ રામજીને કાયમ રાઘવ કહેતા. રાઘવ નામ છે ને, રઘુપતિ રાઘવ રાજા રામ. રાઘવ નામ છે ને, એ માનું આપેલું એ લાડકવાયું નામ છે. લાલો નામ છે ને, એમાં યશોદાનું આપેલું નામ છે. ઘનુ અને ઘનશ્યામ નામ છે ને, એમાં ભક્તિનું આપેલું નામ છે. આ માનું આપેલું, અને ઈ નામમાં તમે જોવો કેવો આમ લાડ ભરેલું તમને લાગે. રાઘવ, લાલો, ઘનશ્યામ. કારણ કે માં એ માના અંતરમાંથી, માના હૃદયમાંથી આવેલું એ નામ છે. દેખો રાઘવ, તમે સંતોના સાનિધ્યમાં જાઓ છો. દેખો બેટા, સંતોના સાનિધ્યમાં કેવી રીતે રહેવાય? ગુરુજનોના શરણે જાઓ છો. દેખો રાઘવ, ગુરુજીની સેવા કરજો, ગુરુજીને રાજી કરજો. બેટા એક કામ કરજો, ગુરુ એ રાત્રિએ જ્યારે પોઢે ત્યારે ગુરુને ચરણ ચંપી કરજો, પગ ચંપી કરજો. અને ગુરુદેવની ચરણ ચંપી કર્યા પછી ગુરુજી પોઢી જાય, ગુરુને પોઢાડીને પછી તમે પોઢજો. ગુરુ જાગ્યા પહેલા તમે જાગી જજો. તમે જાગી અને તૈયાર થઈ જજો. ગુરુજીની માટે પૂજાની તૈયારીઓ કરી લેજો. ગુરુ જ્યારે સ્નાન કરીને પધારે તેની પૂજા એ તૈયાર કરીને રાખજો. આજે માં કૌશલ્યાએ મારા પ્રભુ રાઘવેન્દ્ર સરકારને સમજાવ્યા છે અને એ માના આશીર્વાદ લઈ, પિતાજીના આશીર્વાદ લઈ રામ અને લક્ષ્મણજી વિશ્વામિત્રજીની સંગાથે નીકળ્યા છે. આગળ જતા જતા સંધ્યાનો સમય થયો. તાડકા વનમાં પ્રવેશ કરે અને એ જ સમયે તાડકા આવી. ભગવાને સંધ્યાના સમયે સૌથી પહેલા એ તાડકાનો વધ કર્યો છે. શાસ્ત્રો જુઓ તમે, ભગવાન રામ શ્રી ગણેશ મારવાના કરે તો તાડકાથી, ભગવાન કૃષ્ણ શ્રી ગણેશ કરે તો પૂતનાથી, અને ભગવાન સ્વામિનારાયણ પાસે આવે ને તો એ કૃત્યાઓ કોટરાઓ, બધી આ માયાઓ આવી. ત્યાંથી શરૂઆત કરી. આગળ ગયા. વિશ્વામિત્રજી રાજી થયા, વિશેષ વિદ્યાઓ આપી, શુભ મુહૂર્ત જોઈ યજ્ઞની તૈયારીઓ કરી. પણ આજે પરમાત્મા કહે છે, ગુરુજી આપ યજ્ઞનો પ્રારંભ કરો, આપ ચિંતા ન કરો, નિશ્ચિંત બની જાઓ, એક પણ અસુરને નજીક ન આવવા દો. વિશ્વામિત્રજીએ બ્રહ્મદેવો અને ઋષિઓની બીચમાં અદ્ભુત એવા યજ્ઞનો પ્રારંભ કર્યો. એક તરફ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, એક તરફ લક્ષ્મણજી હાથમાં ધનુષ્ય અને બાણ લઈ અને ઉભા છે, અને એવામાં મારીચ અને સુબાહુ આવ્યા.
પણ એ સુબાહુ આકાશની અંદરથી જ્યારે એ યજ્ઞનો વિધ્વંસ કરવાને માટે આવે, એ જ સમયે ભગવાન શ્રી રામ એક જ તીરથી સુબાહુનો નાશ કરી નાખ્યો. સુબાહુનો તો વિનાશ થયો, મારીચ આવ્યો. પરમાત્માએ પોતાના ભાથામાંથી તીર કાઢ્યું. તીરનું આગળનું ફરવું જે હોય ને એ કાઢી લીધું, ખાલી એમનામ થોથું રવા દીધું. અને એક થોથું ભગવાન રામે મારીચને ખાલી અણી વગેરેનું થોથું મારીચને માર્યું. 400 ગાવનો સમુદ્રની પેલી પાર ફેંકી દીધો. આ ભગવાન રામની શક્તિ. ખાલી થોથું માર્યું અને 400 ગાવના સમુદ્રને પહેલે પાર મારીચને ફેંકી દીધો. અને એટલે મારીચ કાયમ એવું કહેતો કે કોઈ રાય એટલું બોલે ને તોય ઊંઘમાંથી ઊભો થઈ જઉં છું. રાવણ જેદી એને કહેવા ગયો કે તું મૃગ બન, તેદી એને કીધું તું કે રાવણ બધુંય કર પણ આ રામની દુશ્મની કરવાની રહેવા દે. હજુ ઊભો નથી થયો આ દરિયાના કિનારેથી, હજુ રેતીમાં અહીંયા ઝૂંપડું કરીને પડ્યો છું, એ રવા દે. અને તેદી રાવણે કીધું તું કે જો તું આ કામ કરવા તૈયાર નહીં થતો હું મારી નાખીશ. અને મારી ઊભો થયો, તારા હાથે મરવા કરતા મારા રામના હાથે ન મરું, મારું કલ્યાણ તો થાય. એટલે મારી જ ત્યાં કણે મૃગ બનીને એટલે આવ્યો હતો. પરમાત્માને એની પાસેથી લીલા કરાવવાની હતી ત્યાં પ્રભુએ, એટલે મારીચને જીવતો રાખ્યો. ખાલી થોથું માર્યું, 400 ગાવના સમુદ્રને પહેલે પાર ફેંકી દીધો. આવો યજ્ઞ અદ્ભુત રીતે પૂર્ણ થયો. અને એ યજ્ઞ પૂર્ણ થયા પછી ગુરુ વિશ્વામિત્રજી બહુ જ રાજી થયા છે. હવે જવાની તૈયારીઓ પ્રારંભાઈ રહી છે. એવા સમયમાં જનકપુરની અંદર મિથિલા નગરીમાં મહારાજા જનકજીના દીકરી સીતાજી અને સીતાજીના સ્વયંવરની રચના થઈ છે. પણ એ સ્વયંવરની રચના જે થઈ એને માટે આજે વિશ્વામિત્રજીના ત્યાં પત્રિકા આવી છે. વિશ્વામિત્રજી પત્રિકાને આમંત્રણ પત્રને વાંચી અને રામ અને લક્ષ્મણને કહે છે, રામ, જનકજીના ત્યાં સ્વયંવર છે તો જનકપુરી જવું છે. પ્રભુ રામ હાથ જોડી અને ગુરુજીની સામે બોલી રહ્યા છે, ગુરુદેવ, મારી માં કૌશલ્યા એવું કહેતી કે રાઘવ, જીવનમાં એક વખત જનકનું મિલન કરજે, જનકનું જ્ઞાન લેજે. ગુરુજી, તમે જો એનું મિલન કરાવતા હોય તો એથી બીજું કયું સારું હોઈ શકે? અને તૈયાર થયા. રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજી જઈ રહ્યા છે. રસ્તામાં ગંગાજી આવ્યા છે. એ ગંગાજીનો ઇતિહાસ વિશ્વામિત્રજીએ કહ્યો છે. દેખો, આ તમારા પૂર્વજો ભગીરથ આ ગંગાજીને અહીંયા લાવ્યા છે. ઇતિહાસને કોઈ દી ભૂલવો નહીં. ઇતિહાસને હંમેશા તમારા ભૂતકાળ અને તમારા ઇતિહાસોને હંમેશા યાદ રાખજો. એમાંથી જ તમે કોણ છો એનો ખ્યાલ આવશે. આગળ વધ્યા, એક આશ્રમ આવ્યો, પણ ઈ આશ્રમ આજ વેરાણ પડ્યો હતો. પણ આશ્રમને જોવે તો એમ થાય કે એક દાડવાની જાહો જલાલી કેવી હશે. વિશ્વામિત્રજી એ આશ્રમની અંદર પરમાત્માને લઈ જઈ અને આખી કહાની કીધી છે. ભગવાન રામજીને એક શિલા પથ્થર પડ્યો તો એની પાસે લઈ જઈને કીધું છે, પ્રભુ તમારા ચરણ નો આ પથ્થરને સ્પર્શ કરો. ભગવાન રામજીએ પૂછ્યું કારણ, અને વિશ્વામિત્રજી ઇતિહાસ કીધો. ટૂંકમાં જ કહું તો અહલ્યાજી ગૌતમ ઋષિનો આ આશ્રમ હતો. અહલ્યા એ બ્રહ્માજીના પુત્રી હતા. પિતાજીએ જ્યારે એના સંબંધ ની વાત ચલાવી ત્યારે ખુદ ઇન્દ્ર એને પરણવા માટે ગયો હતો, પણ ઇન્દ્રનું અપમાન કરીને બ્રહ્માજીએ કાઢી મૂક્યો હતો. તે તો લગ્ન કરેલું છે, શરમ નથી આવતી. પણ ઇન્દ્રએ એ વખતે નક્કી કરેલું કે અહલ્યાની જિંદગી જો દૂરધાણી કરું ને તો જ હું ઇન્દ્ર કહેવાઉં. અહલ્યાજી ગૌતમજીની સંગાથે લગ્ન કરીને આવ્યા. પણ એક સમયે એ ઇન્દ્ર ત્યાં રાત્રિના સમયે
આવી ચંદ્રને કુકડો બનાવીને એ બોલ્યા અને ગૌતમજી સ્નાન કરવા નદીએ ગયા અને પાછળથી ઇન્દ્ર ગૌતમનું રૂપ લઈને ત્યાં આવ્યો. અહલ્યાજી કઈ સમજ્યા નહીં. હજુ તો એ જ સમયમાં ગૌતમ પાછા આવ્યા, કારણ કે વરુણની ચોકી હતી એટલે પાછા આવ્યા. ત્યારે એકદમ પોતાના પર્ણકુટીની અંદર આ રીતે અહલ્યાજીને અને જોયા છે. પણ પેલો જે ઇન્દ્ર હતો ને બિલાડાનું રૂપ લઈને ભાગ્યો. ગૌતમજીએ કીધું સ્થિરો ભવ, મૂળ રૂપમાં આવ્યો. એ ઇન્દ્રને શાપ આપ્યો કે તારા શરીરના રૂમાડે રૂમાડે છિદ્ર થઈ જાઓ. પણ આ તરફ અહલ્યાજી ધ્રુજી રહ્યા છે. અહલ્યાજીને આ કલ્પના નથી, અહલ્યાજીને આ ખબર નથી હું શું જોઈ રહી છું. અને ગૌતમજીની દાઢી ફાર 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 ફરકી રહી છે. અહલ્યાની સામે જોઈ અને કહે, અહલ્યા, અહલ્યા, મેં તને આવા જાણ્યા નહોતા. અહલ્યાજી સ્વામી 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 કરે, પણ આજ ગૌતમ સાંભળવા તૈયાર નથી. અને ગૌતમજીએ શાપ દઈ દીધો, તું શિલા બની જા. પણ જ્યારે ગૌતમ શાપ આપીને શાંત થયા ને, ત્યારે અહલ્યાજી હાથ જોડીને એટલું કીધું, પતિદેવ, પતિદેવ, તમે મને શાપ દીધો એનું મને દુઃખ નથી. પતિદેવ, ખરેખર આ બાબતમાં હું કઈ જાણતી નથી, મને આમાં કાંઈ ખબર નથી. પતિદેવ, એ કોણ આવ્યું, કેવી રીતે આવ્યું મને ખબર નથી, પણ હા, મને દુઃખ એ બાબતનું થયું છે કે હું કયા લોકમાં રહેવા વાળી હતી. એ બ્રહ્માજીના લોકને છોડીને મૃત્યુ લોકમાં તમને પરણીને આવી. માત્ર મારા કલ્યાણ માટે હું આવી હતી તમારી પાસે. હું એક વૈભવોને છોડી અને કુટિયામાં રહેવા લાગી, છતાં તમે મને સમજી ન શક્યા. આટલા આટલા વર્ષો હું તમારી સંગાથે રહી, છતાં તમે મને સમજી ન શક્યા. અરે પતિદેવ, તમે મને સાંભળી પણ નહીં. હું નિર્દોષ છું, મને આમાં કઈ ખબર નથી, હું નિર્દોષ છું. આમ કહેતા કહેતા અહલ્યાજી રડતા રડતા ઢગલો થઈ ગયા, શિલા બની ગયા, પથ્થર બની ગયા. પછી તો ગૌતમની આંખોમાં દાડ 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 આંકડાઓ પડવા લાગ્યા. આજે ગૌતમજી શું કરે, શું કરે? ગૌતમજી છેલ્લે શબ્દ બોલ્યા, જા અહલ્યા, નિર્દોષ ને મેં દંડ દીધો છે, પણ જા, હું એવું કહું છું કે પરમાત્મા જે દી અહીંયા પધારશે અને એના ચરણની રજ તને અડશે ને, તે દી તું તારા મૂળ રૂપમાં આવીશ. પછી ગૌતમ ત્યાં રહ્યા નથી, ચાલ્યા ગયા છે. આજ વિશ્વામિત્રજી આ વાત કરતા કરતા રડી પડ્યા છે. પ્રભુ એક નિર્દોષ પાત્ર યુગોથી પથ્થર બનીને પડ્યું છે. પ્રભુ, એનો કોઈ અહીંયા દોષ નથી. પ્રભુ દયા કરો, દયા કરો. ભક્તજનો, આ સમાજની અંદર જ્યારે નિર્દોષો દંડાય છે, આ સમાજની અંદર જ્યારે કોઈ સમાજ કચડાય છે, પછડાય છે, અને ત્યારે કચડાયેલા પછડાયેલા એની ચિંતા જો આ સમાજમાં કોઈ કરવા વાળા હોય તો ભારત દેશના સાધુ સંતો એની ચિંતા કરવા વાળા છે. અને જ્યારે જ્યારે આ જરૂરતો પડી છે, ત્યારે ત્યારે આ દેશના સંતો એની પડખે ઉભા રહ્યા છે. દેખો, એ સીતાજી એકલા અટુલા સગર્ભા સીતાજી ગંગાના કિનારે રડતા હતા, અને તે દિવસે કોઈ એની પડખે જવા તૈયાર નહોતું. ત્યારે આ મારા ભારત દેશનો એ ભગવાધારી ઋષિ એ વાલ્મીક ત્યાં જઈ અને સીતાજીના માથે હાથ મૂકીને કીધું તું, દીકરી ભૂલી જા જનકપુરી, ભૂલી જા અયોધ્યા, આજથી વાલ્મીકનો આશ્રમ છે ને તારા બાપનો આશ્રમ છે. ઈ આ દેશનો સાધુ છે, આ દેશનો સંન્યાસી છે. આજે વર્ષોથી આ અહલ્યાજી પડેલા, કોઈ એની સામે જોવા તૈયાર નહોતું. આજે વિશ્વામિત્રજી પરમાત્માને ત્યાં લઈને આવે અને આવી અને કહે, પ્રભુ, તમારા ચરણ
એને સ્પર્શ કરો અને એક નિર્દોષ પાત્રને આજે ફરીને મૂળ રૂપ અપાવડાવે એ આ દેશના સાધુઓ છે. અને એટલા માટે એમ કહેવાય કે આ દેશની સંસ્કૃતિ જો કોઈ હોય તો એક કૃષિ અને બીજો આ ઋષિ, એ જ આ દેશની સંસ્કૃતિ છે, એ જ આ દેશની પરંપરા છે બાપ. એક કૃષિ એટલે ખેતી અને બીજો આ ઋષિ, આ સાધુ, એ આ દેશની પરંપરાઓ છે, એ આ દેશની સંસ્કૃતિઓ છે. આવો અહલ્યાજી મૂળ રૂપમાં આવ્યા, ઠાકોરજીની સ્તુતિ કરી અને ત્યાંથી ચાલ્યા ગયા છે. આ તરફ પરમાત્મા જનકપુરીની અંદર આવ્યા છે. ઉતારો અદ્ભુત એવા વિશ્વામિત્રજીને ઉતારા અપાયા છે. સારું એ જનકપુરી આજે શણગારવામાં આવ્યું છે. લાડકવાઈ અને લાડલી એવી દીકરી, એનો સ્વયંવર છે. આખું જનકપુર એનું એવી તો શોભા બની છે. ચારે દિશાઓમાં મંગલ ગીતો ગવાય છે, શરણાઈઓના સુરો રેલાયા છે, ઢોલો ઢબુકાય છે. અને આવા એ દિવ્ય વાતાવરણમાં રામ લક્ષ્મણ વિશ્વામિત્ર ગુરુજીની સંગાથે એક આશ્રમમાં ઉતર્યા છે. સાંજનો સમય થવા આવે છે અને 5 વાગ્યાના સુમારે ભગવાન રામજી ગુરુજીને કહે, ગુરુજી પુષ્પ લઈ આવું. હા રામ, જાઓ. અને ભગવાન રામ પુષ્પ લેવા માટે આવે ને એક બગીચો છે, પણ બગીચાની અંદર જ્યારે ભગવાન રામજી પધાર્યા ત્યારે એના માળીને પૂછ્યું છે, ભાઈ હું ફૂલ લઉં? આહા. માળીએ કહ્યું છે, લ્યો આ બગીચો માં સીતાજીનો હતો અને એ બગીચાની અંદર માં આદ્યાશક્તિ એનું મંદિર હતું. સીતાજી નિત્ય પ્રત્યે એની પૂજા કરવા માટે આવતા હતા. અને આજ રામજી એ બગીચાની અંદર એ બાગમાં પોતે ફૂલને ચૂંટે છે, પણ ફૂલ ચૂંટતા ચૂંટતા ભગવાન રામને પરસેવો વરી જાય છે. કેટલું કોમળ એ એનું શરીર છે. અને એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર આજે જ્યારે પુષ્પને ચૂંટી રહ્યા છે, એવામાં સાહેલીઓની સંગાથે માં સીતાજી, માં આદ્ય શક્તિ એની પૂજા કરવા માટે ત્યાં આવે. અને કેવું એ દિવ્ય વાતાવરણ, એ કેવું એ બાગ, એ કેવું એ બગીચો, અને કેટલું એ અદ્ભુત, એ દિવ્યતા, એ યુક્ત એ વાતાવરણ છે. राजा जनक जी के बाग में अलबेलो रघुवर आयो जी. राजा जनक जी के बाग में अलबेलो रघुवर आयो जी. राजा जनक जी के बाग में अलबेलो रघुवर आयो जी. राजा जनक जी के बाग में अलबेलो रघुवर आयो जी. राजा जनक जी के बाग में हो वाह वाह. आज राजा जनक जी के बाग में अलबेलो रघुवर आयो जी. पण આવ્યા કેવું વાતાવરણ, કેવી દિવ્યતા. हो सोने की थाली में बिड़िया लगावत, सोने की थाली में बिड़िया लगावत, बिड़िया चौबन आयो जी. राजा जनक जी के बाग में अलबेलो रघुवर आयो जी. राजा जनक जी के बाग में अलबेलो रहो आयो जी. राजा जनक जी के बाग में आज ઠાકોરજી જ્યારે ત્યાં આવ્યા ત્યારે સોનાની એ થાળી કે સોનાના તારની એ છાબડી એને લઈ અને આવ્યા છે એ ફૂલને વીણવા માટે.
અદ્ભુત એવું એ દ્રશ્ય છે। हो हाथ कमंडल रेशम दोरी, हाथ कमंडल रेशम दोरी, घर जा पूजन आयो जी राजा जनक जी के बाग में, अलबेलो रघुवर आयो जी राजा जनक जी के बाग में, अलबेलो रघुवर आयो जी राजा जनक जी के बाग में। सोने की जारी गंगा जल पानी, सोने की जारी गंगा जल पानी, पनिया पीवन आयो जी राजा जनक जी के बाग में, अलबेलो रघुवर आयो जी राजा जनक जी के बाग में, अलबेलो रघुवर आयो जी राजा जनक जी के बाग में। रहो दर्शन कारण देव पधारे। ए अद्भुत अदृश्य एक तरफ भगवान राम ए पुष्प ने चूटी रहा छे, एक तरफ मां जानकी આજે માં આદ્ય શક્તિની પૂજા કરવા આવે અને આવતા ભગવાન રામને જુએ આકાશમાં દેવતાઓ આ દર્શન કરવા માટે આવે। કેવું દર્શન! हो दर्शन कारण देव पधारे, दर्शन कारण देव पधारे, फूल से आज वधायो जी राजा जनक जी के बाग में, अलबेलो रघुवर आयो जी राजा जनक जी के बाग में, अलबेलो रघुवर आयो जी राजा जनक जी के बाग में। जय हो जय हो। जय हो हो केशर चंदन अबिल उड़ाए, केशर चंदन अबिल उड़ाए, केशर चंदन अबिल उड़ाए, मोतीड़े चौक पुराया जी राजा जनक जी के बाग में, अलबेलो रघुवर आयो जी राजा जनक जी के बाग में, अलबेलो रघुवर आयो जी राजा जनक जी के बाग में, अलबेलो रघुवर आयो जी राजा जनक जी के बाग में। અને આ પ્રમાણે ભગવાન રામજી પુષ્પને ચૂંટી રહ્યા છે। માં સીતાજી આજ એ દર્શન કરવા માટે માં આદ્ય શક્તિના આવે, પણ એવા સમયે રામજીના દર્શન કર્યા અને માતાજી ત્યાં ત્યાં સ્થિર થઈ ગયા। અને એ સ્થિર થઈ ગયા, દાસી એ સેવિકા આવી અને સમજાવે। આખીર સીતાજી ત્યાંથી માં આદ્ય શક્તિની પાસે જાય, માં આદ્ય શક્તિની પૂજા કરે, પૂજા કરી અને એની આરતી કરે, એને પ્રાર્થના કરે, હે માં જીવન સંગાથી જો તું આપ તો ઈ બાગમાં ફૂલ વીણતો તો ને ઈ જીવન સંગાથી આપજે, પણ માં મને દુઃખ ઈ છે કે ફૂલ વીણતા વીણતા એને પરસેવો વરી જાય છે, એનાથી ધનુષ કેમ ઉપડશે, એનાથી ધનુષ ઉપડશે કેમ? અને એ સમયમાં આદ્ય શક્તિ ત્યાં પ્રગટ થયા છે। સીતાજીને પુષ્પની માળા અર્પણ કરીને કીધું છે, દેખો તમે આદિ છો, તમે અનાદિ છો, અને એ આદિ અને અનાદિ છે, તમારા બે સિવાયના મિલન બીજું મિલન ન હોઈ શકે। તમને એ રામ જ મળી શકે અને રામને તમે જ મળી શકો, ચિંતા ન કરો, રામજી જ આપણને પ્રાપ્ત થશે। પૂજા કરી સીતાજી ત્યાંથી ગયા છે। ભગવાન શ્રી રામજી પણ એ પુષ્પને લઈને ગયા। સાંજના સમયે નગરને જોવા ગયા, પણ નગરની જે નારીઓએ ભગવાન રામના દર્શન કર્યા ને એ એક એક માનતા કરી કે અમારા સીતાજી આને વરમાળા પહેરાવે, જેના બધાયને આશીર્વાદો મળે, આ તો પરમાત્મા હતા સાક્ષાત।
અને આપોઆપ એ દિવ્ય વાતાવરણો બને. બીજા દિવસનો સવારનો સમય, અને એ સવારના સમયે જ્યાં રાજ્યસભા ભરાણી છે, મહારાજા જનકજી ઉભા થયા છે. નિયમો કીધા છે કે આ ધનુષ એને જે કોઈ એકલો વ્યક્તિ ઉઠાવશે એને મારી જાનકી વરમાળા પહેરાવશે. એક પછી એક રાજકુમાર ઉભા થવા લાગ્યા, ઉભા થઈને આવવા માંડ્યા, પણ બને એવું કે કોઈથી ધનુષ્ય ઉપડે નહીં. અને જ્યારે કોઈ પણ રાજકુમારોથી એ ધનુષ્ય ઉપડ્યું નથી, અને ત્યારે મહારાજા જનક જરા ઉદાસ થયા છે. કારણ કે દીકરીનો બાપ છે ને. મેં વચ્ચે પણ કીધું તું, હમણાં છેલ્લે કહું કે દીકરીના બાપને આખા પરિવારમાં દીકરી પ્રત્યે બાપને જે પ્રેમ હોય છે, બાપને જે લાગણી હોય છે ને, બધાને લાગણી હોય જ છે, પણ બાપને જે દીકરી માટે લાગણી અને પ્રેમ હોય છે ને, એટલો કોઈને નથી હોતો, એટલો કોઈને નથી હોતો. એ દીકરીનો બાપ જ સમજી શકતો હોય દીકરી પ્રત્યેની એની લગન, એ દીકરી પ્રત્યેનો પ્રેમ, દીકરી પ્રત્યેનો ભાવ. જનકજી જરા અકળાઈ ગયા છે, ઉભા થયા, આવેશમાં આવી ગયા. કારણ કે પોતાની દીકરીનો આ પ્રશ્ન હતો. કોઈ રાજકુમારોથી જ્યારે ધનુષ્ય ઉપડ્યું નહીં, અને તે દિવસે મહારાજ જનક ઉભા થઈને કહેવા લાગ્યા, હે ક્ષત્રિયો, મને એમ લાગે છે કે આ પૃથ્વીની ઉપર કોઈ ક્ષત્રિયો રહ્યા નથી. તમારું ક્ષત્રત્વ મરી પરવાડ્યું છે કે એક ધનુષ્યને તમે ઉપાડી નથી શકતા. જાઓ, હું સમજીશ કે આ પૃથ્વીમાં કોઈ ક્ષત્રિય નથી. વયા જાઓ, મારી દીકરીની કોઈ ચિંતા ન કરશો. અને મહારાજા જનક જ્યારે આમ બોલે, અને એ જ સમયે સભામાં લક્ષ્મણજીથી રહેવાયું નહીં, ઉભા થઈ ગયા. ઓ મહારાજા જનકજી, સાંભળી લો, એક પણ રઘુવંશનો બાળક જ્યાં બેઠો હોય કે કોઈ એમ બોલી ન શકે કે આ ધરતીની ઉપર કોઈ ક્ષત્રિય નથી. આજ રઘુવંશ કુલમણી ભગવાન રામ સભામાં બેઠા છે, અને તમે નક્ષત્રિય પૃથ્વીની વાત કરો છો. મારા ભગવાન રામની આજ્ઞા નથી, બાકી કાચે ઘડે નાખે ઢોરી, કાચના ઘડાને ફોડી નાખે એમ આખા બ્રહ્માંડને ફોડી નાખો. આહા, શું એની તાકાત અને શું એની શક્તિ, શું એનું શૌર્ય હશે. કાચના ઘડાને તોડી નાખે એમ આખા બ્રહ્માંડને તોડી નાખું, તો આ ધનુષ્ય શું ગણતીમાં છે? વિશ્વામિત્રજી ઉભા થઈ ગયા. લખન, લખન, નહીં ગુરુજી, કહો મહારાજાને. શબ્દો એમના પાછા લઈ લે કે પૃથ્વીની ઉપર કોઈ ક્ષત્રિય નથી. વિશ્વામિત્રજીએ લક્ષ્મણજીને નીચે બેસાડ્યા છે, રામજીની સામે જોયું છે. ભગવાન રામ ઉભા થયા છે, અને એ રાજકુમારોની બીચમાં ભગવાન રામ જે ચાલ્યા જતા હોય, અને કેવી રીતે કે ગાંડી ગીર હોય, અને ગાંડી ગીરમાં એક કેસરી એ સિંહ પોતાની કેસ વારીને નાખી અને જે પગલા ભરતો ભરતો એ ડાલા મથાડો જાતો હોય ને, એમ ભગવાન રામ એક એક ડગલું ભરતા ભરતા ધનુષ્યની પાસે પહોંચે, અને ત્યાં જઈ અને પરમાત્માએ ચરણથી એ ધનુષ્યને ચાપ્યું. ધનુષ્ય ઊભું થયું, ભગવાનને નીચું પણ એને નમવું પડ્યું, અને ધનુષ્યને પકડી એની ફણસને ખેંચી ધનુષ્યના ટુકડાઓ કરી દીધા. જયકાર થયો. સીતાજીએ ભગવાન શ્રી રામના ગળાની અંદર વરમાળાઓ પહેરાવી ભગવાનના નામનો જયકાર જય ઘોષ થવા લાગ્યો. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય. આજ પરમાત્માના નામનો જયકાર જય ઘોષ થવા લાગ્યા. પણ એ જ સમયે બીજા રાજકુમાર ઉભા થઈ ગયા, હથિયારો લઈ લઈને. ધનુષ્ય ઉપડ્યું નહોતું, પણ અરે યુદ્ધ કરો, આમ સીતાને લઈને તમે જઈ ન શકો. એવામાં પરશુરામજી આવ્યા, અને પરશુરામજી આવ્યા એટલે રાજકુમારો તો આગા પાછા ગોઠવાઈ ગયા, પણ લક્ષ્મણજીને અને પરશુરામને જામી ગઈ. ભગવાન રામજી બીચમાં આવ્યા તો રામજીને મારવા માટે પરશુરામજીએ ધનુષ્ય ધારણ કર્યું,
પણ હાથમાં ત્યાં ને ત્યાં એમનો હાથ એમ નામ રહી ગયો. ત્યારે પરશુરામજી જોયું, કહો પૂર્ણ રામ જન્મી ચૂક્યા. હથિયારો ભગવાન રામના ચરણમાં આપી આશીર્વાદો આપી પરશુરામજી મહેન્દ્ર પર્વતની ઉપર ચાલ્યા ગયા છે. આશીર્વાદો આપીને આ તરફ રામ એમના લગ્નની તૈયારીઓ ચાલે, પણ ભગવાન શ્રી રામજી જરા ઉદાસ બની ગયા. વિશ્વામિત્રજીએ પૂછ્યું, રાઘવ ઉદાસ કેમ છો? ગુરુજી, અમે ચારેય ભાઈઓ જન્મા સાથે, ચારેય ભાઈઓના નામકરણ સાથે, ચારે ભાઈઓના યજ્ઞોપવિત સાથે, ભણતર સાથે, અને મારે એકલાને પરણી જવાનું. ભાઈ ભાઈ બંધુત્વ પ્રેમ, ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ એ રામાયણ શીખવાડે. પરિવાર કેવી રીતે પરિવારની બીચમાં રહેવાય રામાયણ બતાવે. એ ત્યાગની ઈંટ જ્યારે તમારા પરિવારોમાં ત્યાગની ઈંટોની શરૂઆતો થાય ને ત્યારે એ આખું પ્રેમ મંદિર રચાય. ત્યાગની ભાવના કેળવજો, આપવાની ભાવના રાખજો તમારા કુટુંબમાં, તો તમારો પરિવારમાં પ્રેમ જાગશે અને સંયુક્ત પરિવાર રહેશે. અને એ સંયુક્તતાને કારણે કરી અને એક દિવસ માટે ભગવાન પણ તો તમારા પરિવારમાં આવશે. વાત મનાઈ ગઈ. વિશ્વામિત્રજીને જનકજીને એમને વાત કરી. એના ભાઈની બીજી પુત્રીઓ હતી અને નક્કી કર્યું કે ભગવાન રામજીની સંગાથે સીતાજીને આપ્યા, લક્ષ્મણજીની સંગાથે ઉર્મિલાજીના સંબંધો નક્કી કર્યા, ભરતજીની સંગાથે માંડવીજીના સંબંધો નક્કી કર્યા, અને શત્રુઘ્નજીની સંગાથે સત્કીર્તિજીના સંબંધો નક્કી કર્યા. અયોધ્યાની અંદર એ આમંત્રણો આપવામાં આવ્યા, એ જાણ કરવામાં આવી. અયોધ્યાથી જાનો આવવા માંડી અને અહીંયા આજે અદ્ભુત એવા દિવ્ય મંગલ વાતાવરણો અને દિવ્ય વાતાવરણો એ બનવા લાગ્યા છે. મંગલ ગીતો ગવાવાઈ રહ્યા છે. આજ એ ગુલાબ જળોના છંટકાવો થઈ રહ્યા છે. સારા એ જનકપુરીની અંદર આંગણે આજ ત્યાં રંગોળીઓ પુરાઈ રહી છે. આજ પક્ષીઓ અને વૃક્ષો પોતાની પ્રકૃતિઓ એને બદલી અને એ પોતે ત્યાં આજે કોઈ મોરલાઓ ટહુકા કરી રહ્યા છે, બપૈયાઓ ક્યાંક બોલી રહ્યા છે, કોયલો કુહુકા કરી રહી છે. અને અદ્ભુત એવું જનકપુરીની અંદર એ વાતાવરણ બન્યું છે. એકાદ લીટીમાં એ કેવું એ વાતાવરણ હશે? એ જનકપુરીનું અદ્ભુત એ દિવ્ય એ લગ્નનું વાતાવરણ. ઓરી સખી મંગલ ગાવો રે, ધરતી અંબર સજાવો રે, એરી સખી મંગલ ગાવો રે, ધરતી અંબર સજાવો રે, उतरेगी आज मेरे प्रभु की सवारी, अरे कोई गजल लावो रे, मोहे काला टीका लगाओ रे, अरे कोई काजल लावो रे, मुहे काला टीका लगावो रे, उनकी छब से लिखूं मैं तो प्यारी, लक्ष्मी जीवारो नजर उतारो, आज मेरे प्रभु जी घर आवेगे, आज मेरे प्रभु जी घर आवेगे, एरी सखी रे मंगल गाओ रे, ओरी सखी रे प्रभु जी घर
खुशियाँ आज मेरे द्वार तेरा, खुशियाँ आज मेरे द्वार डाल तेरा। पियो पियो पपीहार दे कुहू कुहू कोयलिया जपे, पियो पियो पपीहार दे कुहू कुहू कोयल जपे। आंगन आंगन है परियों से घेरा, आंगन आंगन परियों से घेरा। हन हन नाद बजा बोरी सब मिल के, हन हन नाद बजा बोरी सब मिल के। आज बोले प्रभु जी घर आवेंगे, अरे हर नाद बजा बोरी सब मिल कर, अरे हर नाद बजा बोरी सब मिल कर। આજ આ દિવ્ય વાતાવરણો મંગલમય વાતાવરણો બન્યા છે. કોયલો કહુકા કરી રહી છે, બપૈયા અને મોરલાઓ પોતાના ટહુકાઓ કરી રહ્યા છે. અદ્ભુત એવું દિવ્ય વાતાવરણ બન્યું છે. જાનો આવી છે, ઉતારા થયા છે, પોખણાઓ લેવાયા છે, તમામ તમારા વિધિઓ જે થતા એ બધા પૂરા થયા છે. અને આખીર એ માંડવે 4 રાજકુમારો પરણવા માટે આવ્યા છે. 4 રાજકુમારિકાઓ એના આજે પાણી ગ્રહણ કરવા માટે આવ્યા છે. અને એ સમયે મંગળિયા વર્તાય છે, મંગલ ગીતો ગવાય છે. અને 4 મંગળિયાઓ વર્તાયા. 4 રાજકુમારો આદિના લગ્નો થયા. અને લગ્ન પછી દરેક વડીલોના આશીર્વાદો પ્રાપ્ત થયા. અને એ આશીર્વાદો પ્રાપ્ત કરાવી જાનને વિદાયનો સમય આવ્યો. અને એ વિદાયનો સમય આજે પોતાની લાડકી દીકરી અને દીકરીને જ્યારે વિદાય આપતા હોય અને એમાં એવું કહેવાય કે એ દીકરી જ્યારે પોતાની મા પાસે આવી અને માને પગે લાગે, મા એને આશીર્વાદ આપે. પણ એ દીકરી જ્યારે પોતાના બાપ પાસે આવે, એ બાપનો પ્રેમ એક જ જગ્યાએ ઉભરાઈ જાય, એક જ સમયે. અને એ સમય એ હોય છે કે બાપને દીકરી પ્રત્યે શું પ્રેમ હોય છે ને જોવું હોય ને, તો જે દિવસે દીકરીને બાપ વિદાય આપતો હોય અને એ ટાઈમે દીકરી બાપના પગમાં પડી અને એટલું કે પિતાજી મને આશીર્વાદ આપો, તેથી મર્દ મુછારો બાપ પોતાની હિંમતને ચૂકી જાય, પોતાની હિંમતને હારી જાય અને પોતાની દીકરીને 2 હાથથી એના બાવડા પકડીને ઊભી કરી લે. દીકરીને વરગી પડે. આ જાવો બાપ દીકરીના ખભા ઉપર માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે. એ બાપની માટે દીકરીની વિદાયનો જે સમય કઠિન છે એવો બીજો કોઈ સમય નથી હોતો. એવું કહેવાય કે યુદ્ધના મેદાને લડતો હોય એ શુરવીર, તલવારોના ઘા પડતા હોય છતાં એની આંખમાં આહુડું ન આવતું હોય, પણ જે દિવસે એ પોતાની દીકરીને વિદાય આપતો હોય અને દીકરી આવીને એટલું કે પિતાજી મને વિદાય આપો, આશીષ આપો, અને તેથી આવો મર્દ મુછારો એ બાપ એ શુરવીર એ પોતાની દીકરીના ખભા ઉપર માથું મૂકી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગતો હોય છે. બાપી રડતો હોય છે.
અને દીકરીને બાપ માટે શું પ્રેમ હોય ને, એ બાપ જેથી દીકરીને વિદાય આપતો હોય અને તેથી એ દીકરીને માથે હાથ મૂક્યા હોય, એ દીકરીના ખભે માથું મૂક્યું હોય બાપે, એ દીકરીના બરડામાં એ હાથને મૂકતો મૂકતો બાપી રડતો રડતો કહેતો હોય, મારી લાડલી લાડલી. એક ભલે ગરીબમાં ગરીબ બાપ હોય, પણ એ ગરીબમાં ગરીબ બાપ પણ પોતાની દીકરીને જેથી વિદાય આપે તેથી એ ગરીબ દીકરીનો બાપ પોતાની તાકાત કરતા વધારે પોતાની દીકરીને કરિયાવર કરતો હોય છે, પોતાની દીકરીને કરિયાવર કરતો હોય છે. પોતાની તાકાત નો હોય છતાં 10 જગ્યાએ જઈ જઈ એને ખોરા પાથરી પાથરી અને કીધું મારી દીકરીને પરણાવી છે, મારી દીકરીને પરણાવી છે. અને આટલું આપ્યા પછી પણ હજુ બાપને એમ થતું હોય કે મારી દીકરીને મેં કાંઈક ઓછું આપ્યું, મારી દીકરીને મેં ઓછું આપ્યું. આ બાપનું હૃદય છે બાપ, આ બાપનું હૃદય છે. અને જેથી એ દીકરીને વિદાય આપે ત્યારે બાપ એ દીકરીના ખભે માથું મૂકી અને રડતો રડતો એમ કે મારી લાડલી લાડલી, આ તારા ગરીબ બાપે એની તાકાત કરતા તને વધારે આપ્યું છે, પણ મારી લાડલી લાડલી કદાચ તું સાસરીએ જા અને તને કોઈ મેણા કે ટોણા મારે અને જેથી તને જરૂરત પડે ને તો તારા બાપની પાસે આવીને માંગી જજે, મારી જાતને વેચી દઈશ પણ મારી દીકરીને દુખી નહીં થવા દઉં, મારી દીકરીને દુખી નહીં થવા દઉં. આ બાપ છે. આવો બાપ એ દીકરીને જેથી વિદાય આપતો હોય અને એ દીકરીને વિદાય આપતા આપતા આજને યાદ આવી જાય કે કેટલાય દિવસો નહીં, હું મહિનાઓ ને વર્ષોથી મારી દીકરી મોટી થાય એને વરાવી દઉં, મારી દીકરી મોટી થાય એને વરાવી દઉં. આજે મારી દીકરી આવડી મોટી થઈ ગઈ. અરે કાલ સુધી મારા આંગણામાં રમતી કૂદતી એ મારી લાડલી આજે 18 વર્ષની થઈ ગઈ. બસ તારે વિદાયનો સમય આવ્યો અને તે દિવસે બાપ એમ કહેતો હોય કે હવે એકાદ રાત્રિ રોકાઈ જા મારી દીકરી, એકાદ રાત્રિ રોકાઈ જા. મને ખબર નહોતી કે મારી દીકરી આવડી મોટી થઈ ગઈ છે. હવે એમ લાગે છે કે મારું ઘર, મારું હૈયું ખાલી થાય છે અને માટે કહું છું એકાદ રાત્રિ રોકાઈ જા. આજ બાપને એમ થતું હોય કે હવે મારી દીકરી નો જાય, એકાદ રાત્રિ વધારે મારી હારે રોકાઈ જાય. ઓ રે ઓ પારે વડા તું કાલે ઉડી જાજ રે, ઓરે પારે વડા તું કાલે ઉડી જાજ રે, હે મારી હાટું રહી જાને આજની રાત, હે મારી હાટું રહી જાને આજની રાત. ઈ બાપ આહુડા પાડતો હોય જાણે કે દીકરીના વારને એ પોતાના આહુડાના મોતીઓથી આજે બાપ ગૂંથતો હોય અને રડતો રડતો બાપ એમ કે મારી દીકરી મારા આંગણામાં 18 વરા કદાચ તારી માટે કાઢ્યા છે, પણ આજ મને એમ લાગે છે મારી દીકરી કે આજની રાત્રિ જો તું રોકાઈ જાને તો એ તારા બાપની માટે છે. આજ મને ખબર પડી, રહી જાને આજની રાત, આજ મને ખબર પડી કે મારી દીકરી જ્યારે વિદાય લે છે, મારી દીકરી જ્યારે જાય છે ત્યારે એની વેદના કેટલી થાય છે
એ મને આજ મારી દીકરી ખબર પડી ગઈ અને એટલા માટે કહું છું મારી લાડલી, હે મારી લાડલી, એક રાત્રિ રોકાઈ જા મારી. ઓરે ઓરે પારે વડા તું કાલે ઉડી જાત રે મારી હાટું રહી જાને આજ નિરાત. હે આંબલી ને પીપળી બે હે ઓલી આંબલી ને પીપળી બે જોશે તારી વાત રે બેડમણી કરશું અમે ફરિયાદ. હે બેડામણી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી એ મીઠુડી રે અમે જોશું તારી વાત. મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરી એ નાનકડી અમે જોશું તારી વાત. હે ખમ્મા ઘણી ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી દીકરીને ઘણી ખમ્મા. હે ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકીને ઘણી ખમ્મા. ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી દીકરીને ઘણી ખમ્મા. હે ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકીને ઘણી ખમ્મા. ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી દીકરીને ઘણી ખમ્મા. મારી લાડકીને ઘણી ખમ્મા. આજ દીકરીને વિદાય આપવાનો સમય થાય ત્યારે એ બાપનો જે પ્રેમ છે, એ લાગણી છે, એનો સ્નેહ છે, એ બાપને દીકરી પ્રત્યે જે મમતા છે એની રોકી નથી શકતો. અને તેથી એ બાપ ખુલ્લા હૃદયે દીકરીની સામે રડતો હોય. દીકરી જેવી દીકરીને એમ કહેતો હોય કે દીકરી એકાદ રાત્રિ હવે તું મારી માટે રોકાઈ જા, મારી માટે રોકાઈ જા. આજ એ દીકરીને વિદાય આપે છે જનક મહારાજા. અને સારી એ દીકરીઓ અને જમાયો એ જાનને વિદાય આપી. પણ વિદાય આપ્યા પછી એ રથ અને એ રથના એ ધૂળની ડમરીઓ જ્યાં સુધી ઉડી ત્યાં સુધી અને ત્યાં જોયું, પણ ધૂળની ડમરીઓ ઉડવાની બંધ થઈ અને જનક જેવા જનક બેભાન બનીને પૃથ્વી ઉપર ઢરી પડ્યા. આ દીકરીનો પ્રેમ હોય છે. જનકજીને પવન નાખવામાં આવ્યા, પાણીના છંટકાઓ કરવામાં આવ્યા. જનકજી ભાનમાં આવ્યા. પોતાના પત્ની સુનૈના સામે બેઠા બેઠા પોતાના પતિને પવન નાખતા હતા અને જનક ઊભા થઈને પોતાની પત્નીનો હાથ પકડી લીધો. સુનૈના, સુનૈના, આજ મને ખબર પડી કે આ મારી સીતા નથી ગઈ, આ મારો કાળજાનો કટકો ચાલ્યો ગયો છે. આ મારો કાળજાનો કટકો ચાલ્યો ગયો છે. મારા હૈયાઓ આજ રડી રડીને અડધા થઈ ગયા છે. એ જનક જેવા જનક રડ્યા, નહીતર કેવો એ જ્ઞાની પુરુષ કે જનકજીની માટે એવું કહેવાય કે મિથિલા નગરી સરગતી હોય અને જનકજીને કોઈ જઈને એમ કહે કે મહારાજા તમારી મિથિલા નગરી હરગે છે, તો જનક એમ કહેતા મિથિલાયામ પ્રદીપ્તાયામ, મિથિલા હરગે ને એમાં મારું કાંઈ નથી હરગતું.
મિથિલા હરગતી હોય અને તોય એમ કે એમાં મારું કાંઈ નથી હરગતું, આવો જ્ઞાની પુરુષ. પણ જેદી એની સામેથી એની દીકરી વિદાય લે અને તેદી એ દીકરીની વિદાયની વેદના સહન ન કરી શકે, ધરતી ઉપર ઢરી પડે, પોતાની પત્નીનો બે હાથેથી હાથ પકડી અને રડતા રડતા જનક જેવા જ્ઞાની પુરુષ બોલાતા કે કાળજાનો કટકો ચાલ્યો ગયો મારો. આજે